નમસ્કાર સાથી મિત્રો, જય હિન્દ, જય ભારત. હું બ્રિજેશ પટેલ, જાહેર જનતાનું સેવક. ગાબરમતી જવાહર ચોક વિસ્તારની અંદર મોરાનગર સોસાયટીની અંદર સસ્તા ભાવના અનાજની જે દુકાન હતી શૈલેષભાઈ સોમાભાઈ પટેલ, તે જે ગ્રાહકો સાથે જે અન્યાય થઈ રહ્યો હતો તેની અવારનવાર અમને ફરિયાદ મળી હતી. તે ફરિયાદના અનુસંધાનમાં અમે સ્થળ પર વિઝિટ કરવા ગયા, દુકાનની વિઝિટ કરી તો ત્યાં પણ ગ્રાહકોની જે ફરિયાદ હતી તે પણ યથાવત હતી કે તેમના પાસેથી અનાજના પૈસા લેવામાં આવે છે પણ તેમને પાકી સ્લીપ નથી આપવામાં આવતી. છેલ્લા 3 મહિનાથી તેમને અનાજ પણ આપવામાં નથી આવતું. તે અનુસંધાને આજે અમે પોલીસ કંટ્રોલ 6 નંબરમાં ફોન કરીને આજે સાબરમતી પોલીસ સ્ટેશન આવ્યા હતા. તેમના વિરુદ્ધમાં ફરિયાદ લખાવવા માટે પણ એમને લેખિતમાં બાંયધરી આપી છે કે જે પૈસા લેવામાં આવે છે, જે પૈસા લેવામાં આવશે તેની અમે પાકી સ્લીપ આપીશું. આશા રાખીએ છીએ કે શૈલેષભાઈ પટેલ જે છે જે વ્યક્તિ જે સસ્તા અનાજની દુકાન ચલાવે છે જે ગ્રાહક સાથે કોઈ અન્યાય ન કરે, પૂરતું અનાજ આપવામાં આવે અને જે કાયદેસર પૈસા જે ભરવામાં આવે છે અનાજના તેના માટે પાકી સ્લીપ આપવામાં આવે છે. તેના માટે અમે જાણવા જોગ જઈ અહીંયા અરજી સાબરમતી પોલીસ સ્ટેશનમાં લખાવી દીધી છે. આશા રાખીએ છીએ કે શૈલેષભાઈ પટેલ હવે ગ્રાહકો સાથે કોઈ અન્યાય ન કરે અને ગ્રાહકોને ન્યાય મળે. ઇન્કલાબ જિંદાબાદ. જય હિન્દ, જય ભારત.